આગળ જો થોડા બાજુ આવી જાઓ મિત્રો ઘડીક શાંતિ રાખો બાપા બસ શાંતિ રાખો મધુભાઈ તમે આગા વ્યા આ બાજુ તમે થોડા બેક પાછળ લઈ આ બાજુ વયા સાહેબ પરિવારના બધા અહીંયા છે કાજલ રોવાય નહીં બેટા ફોટા પાડીને પછી બે ફાયરિંગ થઈ ઉપર આકાશ પછી 2-3 મિનિટ ઘડીક ઉભું રહ્યું પછી બધાને વાગવા મળ્યા બધા આગેથી પછી બધા ભાગવા મળ્યા અને મારા ભાઈ ને બધા ભાગવા મળ્યા એટલે હું ભાગવા જ મળ્યો પણ મારો ભાઈ નો છોકરો સ્મિત હા હુઆ આવતા જ હતા પણ એને ગોળી વાગી ગઈ તો સ્મિત ત્યાં ઊભો રહી ગયો તો એટલી જ નજીકથી એને મારી દીધો હાવ નજીકથી આવીને મારી નાખ્યો ને હું થોડોક 10 ફૂટ દૂર હતો નહીં મારી સામે જોયું પણ હું દિવાલની અંદર હંતાઈ ગયો ને સર કેટલા 300-400 જણા હતા ને એક આર્મીની સિક્યોરિટી એક આર્મી જે માર્યા છે ને ખરેખર હાવ નિર્દય હાવ અડધી કલાક રહી તો આર્મી આવી હું નીચે મારા ભાઈને માઇન્ડમાં ઉતારીને લાવ્યો ને ત્યારે હું આર્મી મને સાંભળ્યો જે સ્થળ ઉપર હોવું જોઈએ સ્થળ ઉપર હતા લોકલ પોલીસ સ્મિત ને મેન ગેટ છે ને મેન ગેટ ત્યાં હું એને ધડીને લઈ આવ્યો સેફ બેટા ભાઈ જાવ ને આજુ ભાઈ જાવ અમે તૈયારી બધી થઈ ગઈ જો મારા ભાઈને સ્મિત માર્યો ને મેં આ બધા મને બધા મોકલે છે આ બધાને નથી જોઈએ ફ્લાઇટમાં ત્યારે એક છોકરીએ કીધું કે આને મેં જોયું મારી બેને કીધું હારો હતી ને એક બીજી શ્રીનગરમાં પોલીસ સ્ટેશને આની જેવો જ ભાઈ થોડા આ બાજુ
પાછળ હવે થઈ ગઈ જવું પડે આગળ બાપ દીકરો એટલે ક્યાં વાત નહીં. ને એક અમારી હાર હતા ને સાથી મારા દાદાની બાજુમાં બેઠા હતા. એને ગહન ગોઈ ગઈ છે. ઈ તો શ્રીનગર ની ઉપર ઓલું છે ને જ્યાં બન્યું છે ને ત્યાં હોસ્પિટલમાં છે. વિનોદભાઈ ભટ્ટ.